નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ લોકસભાની ચૂંટણી મિત્રો જે છે તે અંતિમ તબક્કામાં આવી ગઈ છે અને હવે ફક્ત છઠ્ઠો અને સાતમો તબક્કો એટલે કે 25 મે અને 1 જૂન જે છે તેનું મતદાન બાકી છે અને આવનાર 4 જૂનના રોજ સમગ્ર દેશમાં મિત્રો 543 બેઠકો માટેનું પરિણામ જાહેર થયા બાદ આદર્શ આચારસંહિતા જે છે તે પૂર્ણ થઈ જશે. આદર્શ આચારસંહિતા પૂર્ણ થયા બાદ સમગ્ર દેશમાં મિત્રો જે છે તે રાબેતા મુજબ સરકારી કામકાજો સરકારી યોજનાઓ જે છે તે મિત્રો પોતાનો જે છે મૂળ રૂપમાં આવી જશે અને તમામનો અમલ જે છે તે શરૂ થઈ જશે. મિત્રો આ તમામ અટકળો વચ્ચે મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો લાખો આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, મનરેગા કાર્યકરો સાથે જ મિત્રો પેન્શનરો અને આશા વર્કરો માટે પગાર વધારાને લઈને મહત્વની જાહેરાત કરી છે. મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જ તરત જ આ તમામ વિભાગના જે છે તે પગાર વધારી દેવામાં આવશે. જાણીશું વિગતવાર કઈ રાજ્ય સરકાર દ્વારા મિત્રો આવી જાહેરાત કરવામાં આવી છે. સાથે જ મિત્રો એ પણ જાણીશું કે શું ગુજરાતમાં જે કાર્યરત 1,10,000 કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે તેમનો પગાર વધશે. સરકાર દ્વારા મિત્રો જે છે તે પગાર વધારો ક્યારે કરવામાં આવશે અને શું છે માંગ, જે ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી મંડળની તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરી, સબસ્ક્રાઇબ કરી સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને આવા સરકારી કર્મચારી પેન્શનર યોજનાના પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત રાજ્યના આંગણવાડી કર્મચારીઓ સાથે ગુજરાત રાજ્યના 9 લાખ જેટલા કર્મચારી પેન્શનર્સો પણ પોતાના હક માટે અને વિવિધ જે માંગણીઓ હતી તેને લઈ અને મિત્રો ગુજરાત સરકાર સામે આંદોલન કર્યું હતું. પરંતુ આદર્શ આચારસંહિતા પૂર્ણ થઈ ગયા બાદ આ તમામ આંદોલનોને હાલ પૂરતો વિરામ મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. આવનાર સમયમાં ચોક્કસથી મિત્રો આ જે ફરીથી મુદ્દાઓ છે આંગણવાડી પગાર વધારો, આશા વર્કર પગાર વધારો સાથે શિક્ષકોનો જે વિવિધ માંગણીઓ છે, જૂની પેન્શન યોજનાઓ, સાતમા પગાર પંચના લાભો વગેરેની જે આંદોલનો છે તે ફરીથી સક્રિય થઈ જશે તેવું સમય જોતા લાગી રહ્યું છે. મિત્રો આ તમામ અટકળો વચ્ચે મિત્રો હિમાચલ પ્રદેશના સરકારી કર્મચારીઓ, પેન્શનર્સો, કામદારો, આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, મનરેગા કાર્યક્રમો અને પંચાયતના જનપ્રતિનિધિઓ, આશા વર્કરો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. મિત્રો અત્યારે બજેટ સત્રમાં આ તમામ માટે જે છે તે વેતન, મોંઘવારી ભથ્થું અને માનદ વેતનમાં વધારાની જાહેરાતો સુખ્ખુ સરકાર દ્વારા કરી દેવામાં આવી હતી, પરંતુ હાલમાં આદર્શ આચારસંહિતાના કારણે મિત્રો જે છે તે આ લાગુ પડ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો ચૂંટણી પંચની મંજૂરી મળી જાય તો મિત્રો બજેટમાં કરવામાં આવેલી જાહેરાતો એપ્રિલ મહિનાથી લાગુ થવાની હતી, પરંતુ આવું નથી બન્યું કારણ કે સરકારે જે છે તે ચૂંટણી પંચે મંજૂરી આપી નથી. હવે આ તમામ જે વધારાઓ છે, જે તમામ મિત્રો સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતો છે તેનો અમલ મિત્રો 4 જૂન બાદ એટલે કે લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ આદર્શ આચારસંહિતા પૂર્ણ થયા બાદ જ થઈ શકશે મિત્રો. પરંતુ મિત્રો આદર્શ આચારસંહિતા પૂર્ણ થયા બાદ 4 જૂન પછી આ તમામ જે છે તે અટકળો લાગી જશે. મિત્રો વાત જાણ કરીએ મિત્રો કે કયા કોનો પગાર કેટલો વધશે અને શું છે હિમાચલ પ્રદેશ સરકારની આગામી જે છે તે રણનીતિ. તો મિત્રો આગામી રણનીતિની વાત કરીએ તો એપ્રિલ 2024થી આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન ₹500 એટલે કે માસિક 15,000 રૂપિયા, મિની આંગણવાડી કાર્યકરોનું વેતન ₹400 એટલે કે માસિક 12,000 રૂપિયા, આંગણવાડી સહાયક એટલે કે તેડાગરોનું જે વેતન છે તે ₹300 એટલે કે 9,000 રૂપિયા માસિક, આશા વર્કરોને ₹300 એટલે કે પર ડે એટલે કે 9,000 રૂપિયા મહિનાના, મિડ ડે ભોજન કર્મીઓને ₹500, પાણીના વાહનોને ₹600 આપવામાં આવશે, વોટર પ્રોટેક્ટર માટે ₹300, બહુહેતુક કામદારો માટે ₹600 દૈનિક, પેરાફિટર અને પંપ ઓપરેટર માટે ₹300 પર ડેનો વધારો કરવામાં આવ્યો છે. એપ્રિલથી તમામ દૈનિક વેતન મેળવનારે પ્રતિ દિવસ ₹400, મનરેગા કામદારોને ₹300 પ્રતિ દિવસ અને આઉટસોર્સિંગ કામદારોને ₹12,000 પ્રતિ માસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો આ ઉપરાંત મિત્રો એપ્રિલથી પોલીસ કર્મીઓની ડાયટ મની 4 ગણી વધારીને ₹1,000 કરવાની જાહેરાત હિમાચલ પ્રદેશ સરકારની સુખ્ખુ સરકાર દ્વારા કરવામાં આવી છે. તેમાંથી રાજ્યના 18,000 પોલીસ કર્મચારીઓને ફાયદો થશે. હિમાચલ પ્રદેશમાં શિમલા, મંડી, સોલન, ધર્મશાળા અને પાલનપુરમાં મેયરનો પગાર ₹24,000, ડેપ્યુટી મેયરનો ₹18,000, કાઉન્સિલરનો પગાર ₹8400 છે, મ્યુનિસિપલ કાઉન્સિલર ચેરમેનને ₹10,200, વાઇસ ચેરમેનને ₹8400 અને કાઉન્સિલરને ₹4200 આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પંચાયત ચોકીદારને ₹1000નો વધારો, રેવન્યુ ચોકીદારને ₹300 વધારો, રેવન્યુ લાંબોદારને ₹500, એસએમસી શિક્ષકોના માનદ વેતનમાં ₹1900, આઈટી શિક્ષકોના માનદ વેતનમાં ₹1900 અને એસપીઓ અને પંચાયતોને આપવામાં આવતા માનદ વેતનમાં ₹500નો વધારો કરવામાં આવે છે. આ સાથે વેટરનરી આસિસ્ટન્ટ અને ₹500 માનદ વેતનના વધારા સાથે ₹7,500 પ્રતિ મહિના મળવા પાત્ર થશે. આ મિત્રો આગામી સમયમાં ગુજરાત સરકારના પણ જે કર્મચારીઓ છે, આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, તેમનો પગાર પણ વધી જશે કારણ કે હિમાચલ પ્રદેશ સરકાર જે છે તે મિત્રો હવે કર્મચારીઓનું વેતન વધારવા જઈ રહી છે. આશા રાખીશું કે લાખો આંગણવાડી કાર્યકર બહેનો કે જેઓ ગુજરાતમાં પણ મિત્રો અલગ અલગ આંગણવાડી કેન્દ્રોમાં 53,000 કરતાં વધારે કેન્દ્રોમાં કામ કરી રહ્યા છે, 1,10,000 કરતાં વધારે, તેમનો પગાર પણ આગામી સમયમાં વધી જાય તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.